મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં આવેલ ભવાની ગેટ નજીક ઝૂંપડપટ્ટીમાં ગઈકાલે આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ આગમાં 3 મકાનો સરસામાન સહિત બળીને ખાખ થઈ ગયા હતા અને આ ત્રણેય મકાનના પરિવારજનો નિસહાય બન્યા હતા। ત્યારે આ પરિવારજનોની સહાય કરવા માટે મહુવા શહેરના 2 મજબૂત યુવાનો સામે આવ્યા હતા। આ બંને યુવાનોએ આ ત્રણેય પરિવારજનોને રોકડ રકમ, અનાજ, કરિયાણું, કપડાં સહિતનો સરસામાન આપી અને માનવતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગઈકાલે મહુવા શહેરમાં ભવાની ગેટ નજીક આવેલ ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો અને તેમાં 3 પરિવારના ઘર સહિતનો સરસામાન બળીને ખાખ થઈ ગયો હતો। ત્યારે આવા નિસહાય પરિવારના સહાયક બની મહુવાના 2 મજબૂત યુવાન સામે આવ્યા। નિસહાય પરિવારને કપડાં, કરિયાણું અને રોકડ રકમની સહાય કરી આ યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગઈકાલે મહુવા શહેરના ખારઝાપા વિસ્તારમાં ભવાની ગેટ નજીક ઝૂંપડપટ્ટીમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો। આ આગ એકાએક વિકરાળ બની હતી અને 3 જેટલા મકાનો અને તેમાં રહેલા તમામ સરસામાનો બળીને ખાખ થઈ ગયા હતા। મહુવા નગરપાલિકાના ફાયર ફાઈટર, સેવાભાવી લોકો, સ્થાનિક આગેવાનો, રાજકીય આગેવાનોએ પૂરતી મહેનત કરી અને આગને કાબૂમાં લીધી હતી, પણ આ આગ કાબૂમાં આવે તે પહેલા જ 3 પરિવારના મકાન અને તેમાં રહેલ ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી। આવા ગરીબ પરિવાર આ આગની ઘટનાને લઈ નિસહાય બન્યો હતો અને હવે શું થશે તેવી ચિંતા હતી। અને ત્યાં જ મહુવાના 2 મજબૂત યુવાનો, જે રાજકીય અને સામાજિક આગેવાન પણ છે તેવા ચેતનભાઈ સાગર આપા અને લલિતભાઈ ભૂત એલબી, આ બંને યુવાનો તેમની ટીમ સાથે આ ગરીબ પરિવારની મદદે પહોંચ્યા હતા। ચેતનભાઈ સાગર, જેઓ સોની બજાર એસોસિએશનના પ્રમુખ છે અને પરજીયા સોની જ્ઞાતિના પણ પ્રમુખ છે, તો લલિતભાઈ ભૂત ખરક સમાજના આગેવાન છે અને આ બંને યુવાનો મહુવા શહેર ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ પણ છે। આ બંને યુવાનો દ્વારા નિસહાય બનેલા આ 3 પરિવારની મદદ માટે તેમની ટીમ સાથે રૂબરૂ જઈ જરૂરી કપડાં, જરૂરી અનાજ, કરિયાણું અને રોકડ રકમ પણ સહાય રૂપે આપી હતી। કહેવાય છે કે જેનું કોઈ સહાયક ન હોય તેની મદદ કરવા ઈશ્વર આવી પહોંચે છે। ત્યારે આવા જરૂરિયાતમંદ પરિવારની મદદે ઈશ્વરના દૂત સમાન 2 મજબૂત યુવાન આવી પહોંચ્યા। આ બંને યુવાનોએ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે। ગઈકાલે મહુવા વિસ્તારમાં ભવાનીનગર રોડે એક શોર્ટ સર્કિટના હિસાબે મકાનોમાં આગ લાગી હતી। તેમાં 3 ઘરના ફેમિલીની તમામ ઘરવખરી તેમજ રોકડ રકમ અને ઘરમાં રહેલી નવી શાઇન બાઇક આ બળીને ખાખ થઈ ગયું। જ્યારે અમારી આખી ટીમ જે તે વખતે આગ લાગી ત્યારે પણ ખૂબ જહેમતથી આગ ઓલાવવાનું કામ કરેલું અને જ્યારે આ પરિવારના કપડાં તેમજ અનાજ, કરિયાણું અને રોકડ રકમ અમારા ભારતીય જનતા પાર્ટીના ઉપાધ્યક્ષ ભાઈ શ્રી એલબીભાઈ અને ચેતનભાઈ દ્વારા બંનેનો મળીને 50,000 જેવો ખર્ચ કરિયાણામાં અને કપડામાં અને તેમજ રોકડ રકમ તરીકે
ત્રણેય પરિવારને 7,000 રૂપિયા ચેતનભાઈ સોની તરફથી આપવામાં આવેલ છે. અને અવારનવાર જ્યારે અમારી આખી ટીમ હોય, જ્યારે જે લોકોને દુઃખની ઘડી હોય ત્યારે અમે ખડે પગે ઊભા હોઈએ છીએ. આ તકે આ પરિવારને અમારી ભારતીય જનતા પાર્ટી વતી તેમજ અમારા બધા સભ્યો વતી અમારી સહાનુભૂતિ છે. તેમજ જ્યારે તમારે કોઈ પણ કામ હોય ત્યારે અમારો સંપર્ક કરજો. અને મેં અત્યારે જીઈબીના સાહેબને પણ કોલ કરીને કીધું છે કે આ શોર્ટ સર્કિટના હિસાબે અહીંયા આગ લાગી હોય તો આ લોકોને જે રીતે આપણે સહયોગ થતા હોય એવી રીતે સહયોગ થવાની કોશિશ કરીએ. વંદે માતરમ. ભારત માતા કી જય.